તારી આંખો જોઈને તો ખબર પડી જાય છે કે આટલું બધું સોનું તો તું જીવનમાં પહેલી વાર જોઈ રહી છે. કઈ વાંધો નહીં, આ બધું જ સોનું તારું થઈ શકે છે જો તું ઈચ્છે તો. કેમ કે આ તો મારી ખાનદાની છે કે 2% નાચવા વાળી મને ધમકી આપી રહી છે, પણ તોય હું એની જિંદગી સુધારવા માંગુ છું. બદલામાં મારે શું કરવું પડશે? જે રીતે આ હવેલીમાં મારી મંજૂરી વિના એક પાંદડું પણ નથી હલતું, તારી જીભ પણ નહીં હલે. જો મારા ઈશારે નાચવા વાળી કઠપૂતળી બનીને રહીશ તો દર અઠવાડિયે 10 તોલાનો હાર ઇનામ. સમજી લો માતાજી કે આ કઠપૂતળીએ એની ડોર તમારા હાથમાં આપી દીધી, પણ માતાજી મારું આજનું ઇનામ? લાલચથી મોટી માણસની કોઈ નબળાઈ નથી હોતી, અને કોઈની નબળાઈનો ફાયદો ઉઠાવીને એને કેટલા તોડવા છે એ મારાથી વધારે કોઈ સારું જાણતું નથી. આ કઠપૂતળીની ડોર પકડીને ખુશ થતા રહેજો માતાજી, અને જોતા રહેજો આ નાચવા વાળી આ હવેલીના બધા સદસ્યોને કેવી રીતે નાચ નચાવે છે. વાહ, શું વાત છે! ગામડામાં પણ આવો પિઝા મળી શકે છે. સોરી રુદ્ર, તારે રાહ જોવી પડશે, કેમ કે અત્યારે તો મેં બિચારી દુખિયારી બનવાથી થોડો બ્રેક લીધો છે. યાર, કોઈ શાંતિથી જીવવા કેમ નથી દેતું? ક્યાંક આ રુદ્ર તો નહીં હોય ને? ચાલ સૌમ્યા, થઈ જા ઇમોશનલ ડ્રામા માટે તૈયાર. વાહ, શું વાત છે! ખજાનાની ચાવી સામે ચાલીને મને મળવા આવી છે. તમે તો જાણો છો માતા, મારા મનમાં તો જરાય ખોટ નથી, પણ એ જ વાત હું મારા સાસરીવાળાને કઈ રીતે સમજાવું? કઈ રીતે સમજાવું કે મારી નજરમાં એક માણસના જીવ સામે પૈસાનું કોઈ મૂલ્ય નથી? શું થયું? શું થયું? કોઈએ કંઈ કહ્યું તને? ઠીક છે ને તું? માતાજી, મને મને પપ્પા અને કાનાની બહુ જ યાદ આવે છે. બસ
બસ એટલે જ. ઈચ્છા હોય તો જા, જઈને તારા પિયરમાં બધાને મળી આવ. સારું લાગશે તને. પણ એક વાત યાદ રાખજે ગૌરી, તારું મન કઠણ કરવું પડશે. રાજા પ્રજાના આંસુ લૂછે છે, એ રડતો નથી. અને આ ગામમાં આ હવેલીના દરેક માણસ રાજાથી ઓછા નથી. બસ ચૂપ. શું થયું? આ લોહી? ગૌરી, આ વાગ્યું કઈ રીતના તને? હા, અરે ગૌરી, જો મારી પીઠ પાછળ તને કોઈ આટલું હેરાન કરી રહ્યું છે તો તું મને સંકોચ વિના કહી શકે છે. મારી વહુને જો આ રીતે કોઈ તકલીફ આપશે ને, એની તો હું એવી હાલત કરીશ કે... માતાજી, ના, કોઈએ કંઈ જ નથી કર્યું માતાજી. એ તો આ ઈજા મને મારી ભૂલને કારણે જ થઈ છે. એ તો બહાર ટેબલ પર તૂટેલો કાચનો ગ્લાસ હતો તો મારું ધ્યાન નહોતું માતાજી, તો મેં એના પર હાથ મૂકી દીધો એટલે જ. જગદંબા દેવીએ એના વાળ તાપમાં સફેદ નથી કર્યા ગૌરી. તું ભલે એનું નામ ના કહે, પણ એ માણસને શોધીને હું સજા તો જરૂર આપીશ. માતાજી, ના, માતાજી ઊભા રહો. કોઈને કંઈ જ ન કહેશો માતાજી. આમ પણ આ પરિવારે મારા કારણે ઘણું બધું સહન કર્યું છે માતાજી. હું નથી ઈચ્છતી કે હવે કોઈને વધારે તકલીફ થાય. અને આ પીડા જે તને થઈ રહી છે એનું શું? તારો ચહેરો જોયો છે? તારો ચહેરો કહી રહ્યો છે તું કેટલી પીડામાં છે. ગૌરી, આજે જો એ માણસને નહીં રોકું ને તો એ માણસની હિંમત વધતી જ જશે. માતાજી, ના, ના, કોઈને કંઈ જ ના કહેશો માતાજી. હવે પછી કંઈ પણ થશે તો હું સામેથી આવીને તમને કહીશ, પણ આજે નહીં. એક વહુના રૂપમાં આ હવેલીમાં આજે મારો પહેલો દિવસ છે માતાજી. બસ એક વહુ હોવાને નાતે